આમંત્રણ છે. ઘણી વાર કથા આદિ હોય ને એટલે ઘણા કે તમે આવવાના છો કે ના, અમને આમંત્રણ નથી. તારું એમને એ જ કહું કે અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવે છે. હવે તારે કયા આમંત્રણની જરૂર છે? જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય પછી કંકોત્રીને રાજુ. तो जिसका प्रसंग है, जिसका उत्सव है, वही श्री जी ऊंचा हाथ करके हमको आमंत्रित करते. जीव शरणे આવે એટલે જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગુષ્ઠ બહાર. જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી લે છે. આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ, પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે. શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે. હવે તું મારો થયો. અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ तरन्ति ते, जो मेरा है वही माया से तरता है. ये जीव मेरा हो चुका है, अब माया उस पर प्रभाव नहीं डाल सकती. अंगुष्ठ बतावे છે આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપ, પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ. કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. અને એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ આપણે ચારે દિશામાં જોઈએ. ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રીરંગજી અને મધ્ય હેતુ ગોવર્ધન નાથો. બોલો गोवर्धन नाथ की जय. और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजते. અને ત્યાં સુધી ગર્ગ સંહિતામાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ પાંચમા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે. શ્રી ગોવર્ધન નાથજી સ્વયંભૂ સ્વરૂપ. દેખો પુષ્ટિ માર્ગ એનો વૈભવ શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે. પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે. કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રકટિત છે, જે કોઈએ બનાવ્યા નથી. પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે. અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છે, તો એ તો ભગવાન અંશ કલા આવેશ આદિ અવતાર લે, પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે. એ તો જેમ કથા ચરિત્ર આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું. તો સ્વરૂપની ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે. ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, જમણા હાથથી મનને જીવના બંધ કરે છે, માયાને અંગુષ્ઠ બતાવે છે, અને રાસનો એક ભાવ પણ બતાવ્યો કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે. અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન, રસ પ્રગટ થાય, એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે. એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ. વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાનરૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है, और एक चर्चा है रसो वै सह, वह रसरूप है. और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे उसका प्रकार आचार्य चरण ने बताया. तो आ रसो वै सह एवा श्रीनाथ जी बाबा. અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય
એનું તમે રસપાન કઈ રીતે કરી શકો, એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. હમણાં એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાવાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા, વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે. એની આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે, એટલે હું ચર્ચા નથી કરતો, પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાવાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે છે. અમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે, જેનો આધાર લઈને રસ થાય, ઘણા અનુભાવ છે, એવી ઘણી બધી ચર્ચા રસશાસ્ત્રમાં છે. તો સાક્ષાત રસો વૈ સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજી બાવા છે. બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે, અવતાર પ્રધાન સ્વરૂપો છે. જેટલા બીજા ભારત વર્ષમાં બિરાજે છે એ બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન, રસ પ્રધાન કોઈ સ્વરૂપ હોય તે શ્રીનાથજી એકમાત્ર. એ રસો વૈ સહજ વેદમાં પરમાત્માનું વર્ણન છે, એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજીનું છે, અને દર્શન માત્રથી રસદાન કરે છે. તો શ્રીનાથજી બાવાના કંદરાની એ પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી. બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિમંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાવાના સ્વરૂપે બિરાજે છે. આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે, પણ શ્રીનાથજી બાવાના એમની કંદરા સહિત એના ચિહ્નો સહિત દર્શન કરો તો એ જ ભાગવતજી તમે નેત્રોથી દર્શન કરી શકો. કારણ કે 12 સ્કંદ, શ્રીનાથજી બાવાના 12 અંગ તો છે, દ્વાદશાંગો વહી પુરુષા, જે વેદે કહ્યું એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે, અને ભાગવતજીના 12 સ્કંદ. એટલે મહાપ્રભુજીએ પણ સમાનતા બતાવી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાવાના બંને ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાવાના, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 સ્કંદ શ્રીનાથજી બાવાના શ્રીઅંગમાં બિરાજમાન છે. અને એ જ રીતે શ્રીનાથજી બાવાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ 12 સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે બિરાજે છે. જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, તો શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ગાય બિરાજમાન છે. તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાવાના તો આ 12 સ્કંદ પ્રગટ રૂપે છે, 2 ગાય છે કંદરામાં, તો આ એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ, જે પ્રથમ સ્કંદમાં કથા આવે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં મસ્તક ઉપર શુક છે, તો દ્વિતીય સ્કંદમાં